અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાવરકુંડલાના નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। સાવરકુંડલા નાડ રબારિકા સહિતના ગામોમાં વરસાદ ચાલુ। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે। અમરેલી શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરી। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે ઉનાળુ પાકને બરબાદ કરી શકે છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર રહી। ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી અને આજે પણ તેનું પુનરાવર્તન હવામાન વિભાગે આગાહી કરી છે અને તે જ પ્રમાણે અમરેલીમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, જે બે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને ટ્રફ સિસ્ટમ સર્જાઈ છે। ટ્રફ લાઇનના કારણે જ આ પ્રકારે કમોસમી માવઠું વરસી રહ્યું છે। પવનની ગતિ પણ ખૂબ જ વધુ નોંધાવાની શક્યતા છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ। લાઠી શહેરમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાઠી શહેરમાં કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી વહેતા થયા। ધોધમાર વરસાદ વચ્ચે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ। લાઠી શહેરમાં સતત 1 કલાકથી વરસાદ ચાલુ। કરા સાથે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર બન્યું। લાઠીની બજારમાં નદીઓ માફક પાણીના વહેણ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠી બાદ બાબરા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં। કમોસમી વરસાદથી તલ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સંવાદદાતા રાજન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। રાજન, કયા કયા એવા વિસ્તારો છે અમરેલીમાં કે જ્યાં કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન જોવા મળ્યા? કરા સાથેનો વરસાદ ક્યાં ક્યાં જોવા મળ્યો? દીપા, અત્યારે હું જે આપને દ્રશ્યો બતાવું છું એ સીધા જ દ્રશ્યો છે અમરેલી ધારી રોડ પરના। આપ જોઈ શકો છો કે કઈ પ્રકારનો માહોલ છે। અમરેલી ધારી જેવો જે હાઈવે છે એ પણ સુમસામ છે। માત્ર એકલ દોકલ ગાડીઓ નીકળી રહી છે। અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદની તીવ્રતા એટલી છે કે લોકોને ડર। ચોમાસામાં પણ આ પ્રકારનો વરસાદ ન પડ્યો હોય તે પ્રકારનો કમોસમી વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે। જે રીતે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે તેમાં સૌથી વધુ સાવરકુંડલા, રાજુલા અને લીલિયા વિસ્તાર છે પ્રભાવિત થયો છે। અમરેલી શહેર અને આસપાસના વિસ્તારમાં લગભગ છેલ્લા એકાદ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। થોડી વાર પહેલા જ સમાચાર મળ્યા છે કે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું છે, જેના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાનની ભીતિ છે। જી, જે પ્રકારે ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો કેવા પ્રકારે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એ વિશે પણ જાણકારી આપજો રાજન। દીપા, જે રીતે વરસાદ વરસી રહ્યો છે અત્યારે ખાસ કરીને સાવરકુંડલા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે, તો બીજી તરફ અમરેલીના ધારી, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં કેરીનો પાક પણ તૈયાર થઈ ગયો છે। એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને મોટી નુકસાનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવતા 5 દિવસ સુધી અમરેલી જિલ્લામાં સતત વરસાદ રહેશે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેના પગલે ખેડૂતોના જીવ છે તાળવે ચોટ્યા છે, કારણ કે ખેતી માટે આ ખૂબ જ નુકસાનીનો વરસાદ કહી શકાય। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે।